રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન એવા હીરા સોલંકીએ શું કીધું તે સાંભળીએ. કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આમ કરીને પ્રયત્ન કરશું. આ હરહંમેશ માટે બધું જોયું છે. આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાંથી આ વાત થઈ જાય છે. હજુ એક શાયરી બોલી જાઓ. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमने जेवा समझो एवा समझे, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય પણ સતભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો. આ એક ચેતન કુમારને આ સભાઓ બેઠા છે, હાકલ કરજો. તમારો સમળો અંગ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે ને હંમેશા અમે કહેતા આવ્યા છે, આપણે આ સ્ટેજ પર આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે. જો આને આ જ રીતે આપણે ચાલતે રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો, રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈને ને કોઈને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું. શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે તો સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનો વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ, દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક ધ્યાનમાં રાખો, કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો